દસમ સ્કંદમાં રાસ ખેલતા પહેલા શ્રી રાધાજીને થોડું અભિમાન આવી ગયું. ગોપીઓને અભિમાન આવ્યું તો ભગવાન ગોપીથી વિમુખ થઈ ગયા. અને રાધાને જોયું કે કનૈયો મારા એકલા જ જોડે છે, એટલે રાધાએ કીધું કનૈયા મને થાક લાગ્યો છે. અને કૃષ્ણે રાધાને ઉચકી લીધા. ભક્તિના બળથી ભગવાન માણસને કેટલા ટોપ લેવલ પર લઈ જાય છે. શ્રી રાધાને ઉચકીને જઈ રહ્યા ને ત્યાં રાધાજીએ સરસ મજાનું આંબાનું ઝાડ જોયું, એની ઉપર સરસ કેરી જોઈ અને ઈચ્છા કરી લાલા મારે કેરી ખાવી છે. અને જ્યાં કનૈયો આંબા પાસે લઈ જાય રાધાજી ડાળખી પકડે અને કનૈયો ભાગી ગયો. અને તેથી વૃત્રાસુર કહે છે ને નનાક પૃષ્ઠમ ન જપારમેષ્ઠમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ ન પુનરજસમ વા. મારે કોઈ સિદ્ધિ ન જોઈએ, વૈભવ ન જોઈએ, પદ ન જોઈએ, પ્રતિષ્ઠા ન જોઈએ. મને શું જોઈએ? તો મને મારો ભગવાન જોઈએ. નાના છોકરાને પૂછજો તમે, તારે સોનાની વીંટી જોઈએ, ચાંદીની વીંટી જોઈએ, 100ની નોટ જોઈએ, 500ની નોટ જોઈએ કે કેડબરી જોઈએ? તો નાનો છોકરો કે મને તો મારી મમ્મી જ જોઈએ. કારણ એને ખબર છે એ સમયનો આનંદનો અનુભૂતિ એના સિવાય બીજું કોઈ કિંમતી એને લાગતું નથી. પછી ધીરે ધીરે કિંમતી લાગે છે. તો માને કેવી દૂર કરી દઈએ છે ને આપણે. એક સમય એના વગર રહી શકતા નતા, અને પ્રપંચોમાં પડ્યા પછી આપણે એને ભૂલી જઈએ છીએ. બેઝિકલી ભક્તિ માય ભક્તિ જ છે. આપણા જ ઘરમાં બધું જ છે. પુરુષ એ જ્ઞાન છે, સ્ત્રી એ ભક્તિ છે. પુરુષે સ્ત્રીમાંથી ભક્તિ લેવાની અને સ્ત્રીએ પુરુષમાંથી જ્ઞાન લેવાનું. બંનેના સમન્વયથી ઉત્પન્ન થનારો પુત્ર પણ વૈરાગ, દીકરો પણ વૈરાગ પણ આપણા ઘરમાં છે. પણ આપણને વૈરાગ આવતો જ નથી. જ્ઞાન ભક્તિ વૈરાગ બધું જ છે, નથી આવતું. સત્સંગ એટલે મંદિરમાં નહીં, સત્સંગ એટલે કેન્દ્ર સેન્ટરમાં નહીં, સત્સંગ એ તમારા ઘરમાં કરો. બોલો આપણો સત્સંગ કયો હોય? આ લાવવાનું છે, નહીં જવાનું છે, ને આમ કરવાનું છે. આપણી ચર્ચા એથી આગળ વધતી નહીં. ભાઈ બહેનમાંથી જ્ઞાન ભક્તિ પ્રાપ્ત કરે, પત્ની ભાઈમાંથી જ્ઞાન પ્રાપ્ત કરે. નથી સમજ પડતી તો જિજ્ઞાસા કરો, મને સમજાવો. આજે બાળકોમાં જિજ્ઞાસા છે, એ પૂછે છે આપણને આને શું કહેવાય, આ શું કહેવાય. આપણને આવડતું નથી એટલે જ્યાં બહુ ચોપલો વાયડેલા કરે છે. નહીં, ત્યાં જિજ્ઞાસાને સંતોષવાનો પ્રયત્ન કરો. બેટા મને નથી સમજ પડતી, હું શીખી લાવીશ, જાણી લાવીશ, વાંચીને તને કહીશ. તો બાળક આવતીકાલે પૂછશે મમ્મી આનો અર્થ શું થાય. આપણા નાના સંતાનોને પૂછો રામ કોણ હતા? ખબર નહીં. એના પિતા કોણ? ખબર નહીં. એના ભાઈઓ કેટલા? ખબર નહીં. આપણે કેવલ એક જ જ્ઞાન આપીએ, બસ નિશાળમાં જા, ટ્યુશનમાં જા, નિશાળ જા, ટ્યુશન જા, બીજું કશું જ્ઞાન આપણે આપતા જ નથી. એ તો પહેલાં તો દાદા દાદીઓ હતા, તે રામ સીતાની વાર્તાઓ કહેતા હતા. હવે દાદા દાદીઓ મળવાના નથી તો કોણ કહેશે વાર્તાઓ? દુનિયા એટલી નાની બનતી જવાની છે. હવે આ મોબાઈલે દુનિયા એટલી વિશાળ બનાવી દીધી, પણ એટલી નાની જ થઈ ગઈ છે. કોઈ ફોન કરીને તમને પૂછે ઘેર છો? બોલો ના મળવું હોય શું કહો તમે? ના ના હું બહારગામ છું. એટલે સાચું બોલતા હવે આ મોબાઈલ આપણને ખોટું બોલતા શીખવાડી દીધા. તો સમાજની જે સ્થિતિ બનતી જાય છે, અનુભૂતિ શ્રીમદ ભાગવત આપણને આપે છે. યશોદાએ ચેલેન્જ આપી અને પકડો જાઓ, હવે પકડી બતાવો. આપણને કહેશે પકડો મને કનૈયો. આપણી જોડે પકડદાવ રમે છે. આપણે બધા જ પકડદાવ રમીએ છીએ, પણ શું પકડવા દોડીએ છીએ? બોલો. આપણા બધાનું એક જ ધ્યેય છે, એક જ લક્ષ્ય છે. સુખ ક્યાં છે? સુખ ક્યાં છે? સુખ ક્યાં છે? તેથી પુરીત મહારાજ જગ જાહેર કે છે, કોઈ મને શાંતિ બતાવો આ જીવનમાં, કોઈ મારા તાપ બુઝાવો આ જીવનમાં.